હેલો ફ્રેન્ડ્સ, આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી અંદર લાસ્ટ લેક્ચરમાં કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ જોઈ ગયા હતા। હવે આજે જે છે કે આપણે અલગ અલગ ક્રિયાશીલ સમૂહોના આધારે તેમની અલગ અલગ પ્રકારની સમાનધર્મી શ્રેણી છે, તો એ સમાનધર્મી શ્રેણીનો અભ્યાસ કરીશું। તો પહેલા તો ક્રિયાશીલ સમૂહો, તો ક્રિયાશીલ સમૂહો માટે આપણે જોઈએ તો આપણે આલ્કેન, આલ્કીન એ બધા અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહો આવતા હોય છે। આલ્કેનની અંદર કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ આવે, ત્યાર પછી આવે છે આલ્કીન, આલ્કીનમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડ આવે છે, પછી આવે છે આલ્કાઇન, આલ્કાઇનમાં કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ આવે છે। તો આ ત્રણ સંયોજનો એવા છે કે જેની આપણે અહીંયા આગળથી સમાનધર્મી શ્રેણી બનાવીશું। ત્યાર પછી આવે છે હેલોજન, તો હેલોજનની અંદર RH, હવે R જે છે કે તમારી કોઈ બી આલ્કેન ચેન અહીંયા આગળથી પ્રેઝન્ટ હોઈ શકે, કોઈ બી કાર્બનની જનરલ ચેન હોય, શૃંખલા અહીંયાથી પ્રેઝન્ટ હોય, તેના માટે આપણે R તરીકે અહીંથી લખી શકાય છે। ત્યારે એની જોડે હેલોજન જોડાયેલો હોય। ત્યાર પછી આવે આલ્કોહોલ, તો આલ્કોહોલની અંદર તમારે OH ક્રિયાશીલ સમૂહ આવે, OH અહીંયા આગળથી તમારો ક્રિયાશીલ સમૂહ કયો છે X, X ની અંદર કયા કયા આવે તો ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન અને આયોડીન। તો હેલોજન કમ્પાઉન્ડ અહીંયા આગળથી આવી શકે છે, તો ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન અને આયોડીન જે છે કે ક્રિયાશીલ સમૂહ અહીંથી આવી શકે। આલ્કોહોલની અંદર OH આવે, તો એ આલ્કોહોલ થઈ ગયો। ત્યારબાદ આવે આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડમાં RCHO આવશે, ત્યાર પછી આવશે ઇથર, ROR, ત્યાર પછી આવે છે કીટોન, કીટોન તો RCOR, R જે છે કે કાર્બન શૃંખલા છે, મુખ્ય ક્રિયાશીલ સમૂહ તમારો અહીંયા આગળ આ રીતે છે, તો આલ્ડીહાઇડ, ઇથર, કીટોન, તો આ બધા એના જે છે કે અલગ અલગ ક્રિયાશીલ સમૂહો છે। ત્યાર પછી આવે કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ તો RCOOH, તો કાર્બોક્સિલિક એસિડ છે। એવી જ રીતે આવે છે તમારે એસ્ટર, તો RCOOR, એસ્ટર થઈ જશે। એમાઇડ તો RCONH2, તો એમાઇડ ગ્રુપ થઈ ગયો, CONH2 એટલે તમારે અહીંથી એમાઇડ થાય। ત્યાર પછી આવે એસાઇલ હેલાઇડ, એસાઇલ હેલાઇડ, એસાઇલ હેલાઇડમાં RCOX આવે, હેલોજન કમ્પાઉન્ડ આવ્યો, ક્લોરીન, બ્રોમીન, બ્રોમીન, આયોડીન, તો COX આવે। તો આ રીતે અહીંયા આગળથી આવે છે। ત્યાર પછી આવે એમાઇડ, તો RNH2, NH2 અહીંયા આગળથી હાઇડ્રોજન જે છે કે આ પ્રાઇમરી હેલાઇડ કહેવાય, એમાઇડ કહેવાય। ત્યાર પછી આ સેકન્ડરી કહેવાય, કેમ કે બે આલ્કેન ચેન જોડાયેલી છે તો સેકન્ડરી, ત્રણ આલ્કેન ચેન જોડાયેલી હોય તો ટર્સરી। આમાં જોઈ છે કે બે હાઇડ્રોજન છે, એક આલ્કેન છે, એટલે આ પ્રાઇમરી કહેવાય। આમાં બે આલ્કેન ચેન એટલે સેકન્ડરી, આમાં ત્રણ આલ્કેન ચેન એટલે ટર્સરી, તો એમાઇડ આવશે। ત્યાર પછી નાઇટ્રો સંયોજન આવે, તો RNO2, નાઇટ્રાઇલ આવે, તો RC ટ્રિપલ બોન્ડ એન્ડ નાઇટ્રાઇલ છે। તો આવી રીતે અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહો જે છે કે આવતા હોય છે। હવે આપણે જે છે કે તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ બધા ક્રિયાશીલ સમૂહ યાદ રહેશે। હાલ જે છે કે ખાલી તમને એક ક્રિયાશીલ સમૂહો બતાવ્યા કે આ રીતના અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહો આપણે અહીંથી ભણવાના છે। હવે આ બધા અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહોમાંથી આપણે અહીંયા આગળથી જોઈએ છીએ કે પહેલા તો આપણે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન, તો આ જે ત્રણ મુખ્ય ક્રિયાશીલ સમૂહો જે છે કે આપણે કાર્બન શૃંખલા ધરાવતા છે, અને આ જે કાર્બન શૃંખલાઓ છે તો એ કાર્બન શૃંખલાઓને આપણે દરેક જગ્યાએ અહીંયાથી R તરીકે કરીને બતાવેલા છે। હવે આ જે ત્રણ શૃંખલાઓ છે એના આધારે આપણે અહીંયા આગળથી આજે સમાનધર્મી શ્રેણી શીખવાની છે। તો એની અલગ અલગ પ્રકારની સમાનધર્મી શ્રેણી જોવા મળે છે, અને એ શ્રેણી આપણે અહીંયા આગળથી બનાવતા શીખવાની છે। તો પહેલા આપણે અહીંયા આગળથી આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનની સમાનધર્મી શ્રેણી જોઈશું। તો આજનો આપણો ટોપિક છે સમાનધર્મી શ્રેણી। સમાનધર્મી શ્રેણી કોને કહી શકાય કે જેની અંદર કે આપણે એક પછીના એક બીજા ક્રમિક સભ્યમાં CH2 જેટલો તફાવત હોય અને એના આણ્વીય દળમાં 14 એટોમિક માસ યુનિટનો તફાવત જોવા મળે। સમાનધર્મી શ્રેણીની અંદર કે એના જ સભ્યો, એક જ પ્રકારના સંયોજનોના સભ્યો અને એક ક્રમિક સભ્યો વચ્ચે CH2 જેટલો આણ્વીય સૂત્રમાં તફાવત જોવા મળે
અને એના આણ્વીય દળમાં 14 એટોમિક માસ યુનિટનો તફાવત જોવા મળતો હોય છે. અને એના જે છે કે એ રીતે આખી ક્રમિક આખી સિરીઝ બને તો તેને આપણે અહીંયાથી સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખતા હોઈએ છીએ. સમાનધર્મી શ્રેણીના આધારે કે આપણે અહીંયાથી અલગ અલગ સંયોજનો માટે એની સમાનધર્મી શ્રેણી બનાવી શકાય છે. જેમ કે આપણે પ્રથમ આપણે બનાવીએ છીએ આલ્કેન માટે. આલ્કેન સંયોજન જે છે એનું નામ લખતી વખતે તેના નામની પ્રત્યે n લાગે છે. નામની પ્રત્યે શું લખાય છે? n લખાય છે. તો નામની પ્રત્યે આપણે અહીંયા આગળથી નામની પ્રત્યે n લખીએ છીએ. તો કોઈ બી જે નામ હશે તેનું નામની પ્રત્યે n બોલવામાં આવશે. તો જેમ કે જે બી સંયોજન મિથેન, ઇથેન પ્રત્યે શું બોલાશે? n બોલાશે. ત્યાર પછી એનું સામાન્ય સૂત્ર. સામાન્ય સૂત્ર. તેનું સામાન્ય સૂત્ર આવે CnH2n+2. CnH2n+2 એનું જે છે કે સામાન્ય સૂત્ર છે. આ સામાન્ય સૂત્રને આધારે n બરાબર જે છે કે કાર્બનની સંખ્યા છે. હાઇડ્રોજનમાં અહીંયા જે બી કાર્બન સંખ્યા હોય અહીંયા આગળ મૂકવાની છે. એના આધારે અહીંયાથી સૂત્ર બનતું હોય છે. અને આ રીતે આપણને જે છે કે આલ્કેનની આખી સિરીઝ જોવા મળે છે. આપણે અહીંયા આગળથી જોઈએ તો પહેલા તો n બરાબર કાર્બનની સંખ્યા એટલે કે આપણે 1 મૂકીએ તો એક કાર્બનની સંખ્યા મૂકીએ છીએ તો એના સંયોજનનું નામ. તો સંયોજનનું નામ તો આલ્કેન જે છે તેના આધારે 1 હોય તો મિથેન. સંયોજનનું નામ શું થશે? મિથેન. તો આ મિથેન છે. ત્યાર પછી એનું આણ્વીય સૂત્ર તો CH4. તો એનું આણ્વીય સૂત્ર એનું જે છે કે CH4 આવશે. ત્યાર પછી એનું આણ્વીય દળ તો કાર્બનનો પરમાણુય દળ કેટલો? 12. હાઇડ્રોજનનો કેટલો? 4. તો 12 ને 4 અહીંયા આગળથી કેટલો થઈ જશે? 16. અને એ કયા એકમમાં આવશે? એટોમિક માસ યુનિટમાં. તો અહીંયા આગળથી એટોમિક માસ યુનિટમાં એનું આણ્વીય દળ જોવા મળે. ત્યાર પછી આપણે એનું બંધારણીય સૂત્ર. તો બંધારણીય સૂત્ર બી શું આવશે? એનું CH4. તો આ રીતે આપણને એક મિથેનની આખી સિરીઝ જોવા મળે છે. હવે મિથેનમાં આપણે જોઈએ તો મિથેનમાં CH4 છે. CH4 કાર્બનની જોડે 4 હાઇડ્રોજન જોડાયેલા છે. એની 4 સંયોજકતા પૂરી થઈ ગઈ. અને એનું sp જે છે કે આપણે અહીંયા આગળથી 16 આણ્વીય દળ છે અને એનું જે છે કે અહીંયાથી CH4 બંધારણીય સૂત્ર છે. તો આના ઉપરથી આપણે એમ કહી શકાય કે અહીંયા આગળથી જે છે કે આલ્કેન સંયોજન માટે આપણે વાત કરીએ છીએ તો આલ્કેન સંયોજનમાં પ્રત્યય કયો લાગ્યો? તો n પ્રત્યય લાગે. સામાન્ય સૂત્ર શું? તો CnH2n+2 છે. એનું સંકરણ તો એનું સંકરણ કયું આવે? તો sp3 આવે. તો આકાર કયો આવશે એનો? તો આકાર આવશે એનો સમચતુષ્ફલકીય. તો સમચતુષ્ફલકીય આકાર આવે એનો. ખૂણો કેટલો જોવા મળે એનો? તો 109.5 ડિગ્રી અથવા 109 ડિગ્રી 28 મિનિટ એનો ખૂણો જોવા મળે. ત્યાર પછી એની બંધ લંબાઈ તો કાર્બન બંધ લંબાઈ. તો કાર્બન બંધ લંબાઈ કેટલી આવે? 154 પિકોમીટર. કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ તો કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ આવશે 112 પિકોમીટર. તો આ આલ્કેનની બધી જે છે કે પ્રાથમિક માહિતીઓ થઈ. તો આ બધી આલ્કેનની પ્રાથમિક માહિતીઓના આધારે આપણે અહીંયા આગળથી દરેક માટે એને એપ્લાય કરી શકાય છે. તો આલ્કેનના કોઈ બી સંયોજન માટે આ બધા જ પોઈન્ટ એના માટે એપ્લાય કરી શકાય છે. તો આપણે અહીંયા આગળથી જોઈએ બીજા કાર્બન માટે. તો જો n બરાબર 2 હોય તો સૂત્રની અંદર તમે 2n બરાબર 2 મૂકો તો અહીંયા આગળથી સંયોજન બને છે ઇથેન. ઇથેનનો અહીંયા આગળથી C2H6 થઈ જશે. તો C2H6 એનું આણ્વીય સૂત્ર. ત્યાર પછી એનું આણ્વીય દળ ગણો તો એનું આણ્વીય દળ કાર્બનનું 12 દુ 24 અને 6 30 થઈ જશે. તો 30 એટોમિક માસ યુનિટ. અહીંયા આગળ એનું બંધારણ સૂત્ર લખીએ તો CH3. તો આ રીતે એનું બંધારણીય સૂત્ર બને. એવી જ રીતે આપણે 3 કાર્બન માટે લઈએ તો પ્રોપેન બનશે. પ્રોપેન માટે આપણે અહીંયાથી C3. અહીંયાથી હવે તમારે શું કરવાનું છે કે આખી જે સિરીઝ બનાવી છે તો CH2 જેટલો વધારો કરી જવાનો. તો અહીંયા આગળથી કેટલા CH2 નો વધારો કરે? કાર્બન 1 વધ્યો અને હાઇડ્રોજન કેટલા વધે? 2 વધે. તો C3H8 થશે. તો C3H8 જેટલું. હવે આની અંદર કેટલા ઉમેરી દેવાના? જો આખું દર વખત આપણે આણ્વીય દળ ના ગણવું હોય તો જે આગળનો સભ્યનો ખબર હોય તેની અંદર કેટલા ઉમેરી દેવાના? 14 ઉમેરી દેવાના. તેની અંદર 14 એટોમિક માસ યુનિટ જેટલો આપણે અહીંથી વધારો કરી જવાનો. તો 14 એટોમિક માસ યુનિટ જેટલો આપણે અહીંથી વધારો કરીએ તો કેટલો થઈ જાય? 44 થઈ જાય. બંધારણીય સૂત્ર એનું શું થાય? તો CH3 CH2 CH3.
તો આ રીતનું એનું બંધારણ સૂત્ર આપણને જોવા મળે. ત્યારબાદ 4 કાર્બન લઈએ તો કયો આવશે? બ્યુટેન. 4 કાર્બન માટે આપણને બ્યુટેન જોવા મળે છે તો C4H10. 44 ની અંદર આપણે જે છે કે 14 ઉમેરી દો 58. ત્યારબાદ CH3 CH2. હવે દર વખત આખી સિરીઝ તમારે લખવી હોય તો આ રીતે જ અહીંથી લખાય CH3 CH2 CH2 CH3. બરાબર. તો આ રીતનું આખું જે સંયોજન છે. પરંતુ હવે દર વખતે આવી લાંબી સિરીઝ લખી તો 10 કાર્બન સુધી તો 10 કાર્બન શૃંખલા બની. તો આને શેમાં લખી દેવાનું? સંગઠિત લખી દેવાનું. હવે આગળ તો સંગઠિત બંધારણ આપણું શું હતું? CH3 CH2 twice CH3. એટલે CH2 ના વચ્ચે કેટલા કાર્બન થઈ ગયા? 2 અને છેડા ઉપરથી એક કાર્બન આ એક કાર્બન આ તો 2 અને 2 અહીંયા આગળ થઈ ગયા સળંગ. તો ટોટલ સળંગ 4 કાર્બન અહીંયાથી પ્રેઝન્ટ થઈ ગયા. ત્યાર પછી 5 કાર્બન માટે આપણે લઈએ તો પેન્ટેન. તો પેન્ટેનમાં જો બધામાં પ્રત્યય શું બોલાય છે? n પ્રત્યય બોલાય છે. તો C5H12. તો C5H12. હવે એના આધારે જે છે કે એની અંદર 14 ઉમેરી દો તો 60 72 થઈ જશે. ત્યાર પછી અહીંયા આગળ લખવું છે તો CH3 CH2 3 CH3. હવે જો 3 ને 2 5 થઈ ગયા તો એ રીતે. ત્યાર પછી 6 હેક્ઝેન તો C6. હવે H14 C6 H14. હવે આની અંદર 14 ઉમેરી દો 82 અને 6 86. તો CH3 CH2 4 CH3. ત્યાર પછી 7 કાર્બન માટે હેપ્ટેન તો C7 H16. તો આની અંદર 14 ઉમેરી દો તો 100 થઈ જશે. ત્યારબાદ CH3 CH2 5 CH3. ત્યારબાદ 8 ઓક્ટેન C8 H18. આની અંદર 14 ઉમેરી દો 114 થઈ જશે 114. ત્યારબાદ CH3 CH2 6 CH3 6 અને 2 8 થઈ ગયા. 9 કાર્બન માટે નોનેન C9 H20 C9 H20. ત્યારબાદ એના અંદર 14 ઉમેરી દો તો 14 ઉમેરી દેશો એટલે કેટલા થઈ જશે અહીંયાથી 128. CH3 CH2 C1 CH3. તો આ 9 કાર્બન માટે થયું. એવી રીતે આપણે 10 કાર્બન માટે જઈ શકાય. તો આ જે છે કે આખી જે શૃંખલા થઈ તો તમારે અહીંયા આગળથી જે છે કે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્ઝેન હેપ્ટેન ઓક્ટેન નોનેન જ્યારે બી આપણે કોઈ બી સંયોજનનું નામકરણ બી કરીશું તો ત્યારે તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે કેટલા કાર્બનની શૃંખલા છે. જેટલા કાર્બનની શૃંખલા હોય એના આધારે જે છે કે પ્રત્યય તમારે n લગાવીને આ રીતે અહીંયાથી નામ લખવાનું છે. તો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન 5 કાર્બન હોય તો પેન્ટેન 6 કાર્બન હોય તો હેક્ઝેન 7 હોય તો હેપ્ટેન 8 હોય તો ઓક્ટેન 9 હોય તો નોનેન અને 10 આપણે આવશે તો એને ડેકેન કહેવાશે. તો 10 કાર્બન માટે આપણે જોઈએ તો પહેલા તમે અહીંયા આગળથી આ રીતે લખી લો અને હવે એનાથી આગળ આપણે જઈએ છીએ 10 કાર્બન માટે. તો 10 કાર્બન માટે જઈશું તો એની અંદર શું થઈ જશે? એનું નામ ડેકેન. દસ કાર્બન લઈએ છીએ તો ડેકેન થઈ જશે. 10 માં અહીંયા આગળથી CnH2n માં આપણે અહીંયા આગળથી કેટલા આવશે? તો n બરાબર 10 છે. હવે અહીંયા આગળ 10 * 20 ને 2 22 થઈ જશે. તો H22. હવે આણ્વિય દળ એનું ગણો તો પેલામાં કેટલું લાસ્ટમાં હતું 128. તો 128 ની અંદર બીજા 14 ઉમેરી દો તો 30 ને 42 થઈ જશે. ત્યાર પછી એનું બંધારણીય સૂત્ર CH3 CH2 8 CH3 8 ને 2 10 થઈ ગયા. તો આ રીતે એનું જે છે કે લખી શકાય. 11 હોય તો આપણે અહીંયા આગળથી અનડેકેન એટલે C11 H24 થઈ જશે. ત્યાર પછી આની અંદર 14 ઉમેરી દો 156. તો અહીંયા આગળ CH3 CH2 9 CH3.
તો આ રીતે તમે અહીંયાથી આગળ જે સિરીઝ બનાવતા જશો તો એ સિરીઝ બનતી જશે. અનડેકેન, પછી 12 આવશે તો ડાયડેકેન, 3 આવશે, 13 આવશે તો ટ્રાયડેકેન, ટેટ્રાડેકેન. તો એવી રીતે તમારી જે છે કે આખી સિરીઝ બનતી જશે. 20 આવશે તો 20 આવી જશે તો એનું જે છે કે આઇસોસેન થઈ જશે. તો 20 કાર્બન આવશે તો 20 કાર્બનની સળંગ શૃંખલા હોય તો એની માટે તમારું નામ થઈ જશે અહીંથી આઇસોસેન. તો આ રીતે જે છે કે તમે અહીંથી સિરીઝ બનાવી શકાય, પરંતુ આપણે 10 સુધી વધારે જરૂર હોય છે, એનાથી વધારે આગળ ખાસ જરૂરિયાત હોતી નથી. તો એમાં 10 કાર્બન સુધી આવતું હોય છે. તો એ રીતે તમે 1 થી 10 કાર્બન સુધી યાદ રાખી શકાય, પરંતુ જો એનાથી વધારે આવે તો ખાલી એકાદ બે જો આ રીતે અનડેકેન ડાયડેકેન સુધી શાયદ આવે, બાકી બને ત્યાં સુધી આવતા નથી. તો આ તમારી આલ્કેનની સમાનધર્મી શ્રેણી થઈ. એવી જ રીતે આપણે જે છે કે આલ્કીનની સમાનધર્મી શ્રેણી જોઈએ. આલ્કીનની અંદર જે છે કે અહીંયા આગળથી આપણે જોઈશું તો એમાં પ્રત્યય કયો લાગે છે? પ્રત્યય ઈન લાગે છે. પ્રત્યય કયો લખાય છે? અહીંયા આગળથી ઈન પ્રત્યય લખાય છે. તો આલ્કીન એટલે પ્રત્યય શું બોલાય છે? ઇથીન, પ્રોપીન, બ્યુટીન એ રીતે. ત્યાર પછી એનું સામાન્ય સૂત્ર, તો એનું સામાન્ય સૂત્ર આવે CnH2n. તો આ એનું સામાન્ય સૂત્ર છે. ત્યાર પછી આલ્કીન છે તેમાં ડબલ બોન્ડ હાજર હોય તો એના આધારે એનું સંકરણ, તેનું સંકરણ sp2 થાય, ડબલ બોન્ડ છે એના કારણે. ત્યાર પછી એનો આકાર સમતલ્ય ત્રિકોણ, સમતલ્ય ત્રિકોણ એનો આકાર આવશે. ખૂણો 134 પિકોમીટર, સોરી 120 ડિગ્રી. ત્યાર પછી કાર્બન કાર્બન ડબલ બોન્ડ બંધ લંબાઈ તો 134 પિકોમીટર. ત્યારબાદ કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ તો 110 પિકોમીટર. તો આ રીતનું આપણને આલ્કીન સંયોજન માટે જોવા મળતું હોય છે કે પ્રત્યય ઈન લાગે, સામાન્ય સૂત્ર CnH2n છે, સંકરણ એનું sp2 છે, આકાર સમતલ્ય ત્રિકોણ, પછી ખૂણો 120 ડિગ્રી, પછી કાર્બન કાર્બન સિંગલ બોન્ડ ની ડબલ બોન્ડની બંધ લંબાઈ 134, સિંગલ બોન્ડ કાર્બન હાઇડ્રોજન વચ્ચે 110 પિકોમીટર એની બંધ લંબાઈ આપણને જોવા મળતી હોય છે. ત્યારબાદ હવે અહીંયા આગળથી આપણે n બરાબર મૂકીએ તો n બરાબર ધારો કે આપણે 2 મૂકીએ છીએ તો એનું નામ ઇથીન. તો એનું નામ કયું થઈ જશે? અહીંથી ઇથીન. ત્યાર પછી એનું આણ્વીય સૂત્ર, પછી આણ્વીય દળ એટોમિક માસ યુનિટમાં, ત્યાર પછી બંધારણીય સૂત્ર. તો અહીંયા આગળથી ઇથીન, તો ઇથીનનું આણ્વીય સૂત્ર C2H4 થશે. તો અહીંયા કાર્બન કેટલા છે? 2, તો 12 દુ 24, 24 અને 4, તો 24 ને 4 કેટલા થઈ જશે? અહીંયા આગળથી 26, સોરી 12 દુ 24 અને 4 28 થઈ જશે. તો અહીંયા આગળથી એનું આણ્વીય દળ કેટલું થઈ જશે? 28. ત્યાર પછી એનું બંધારણીય સૂત્ર CH2 ડબલ બોન્ડ CH2. તો આ રીતે એનું થઈ જશે. ત્યાર પછી જો n બરાબર 3 મૂકીએ તો પ્રોપીન C3H6 થઈ જશે. તો C3H6. હવે આની અંદર તમારે 14 જ ઉમેરવા. આમાં જે આપણે CH2 ઉમેરીએ છીએ એમાં આમાં શું ઉમેરવાના? 14 ઉમેરવાના. તો અહીંયા આગળથી જો એના 14 ઉમેરી તો આપણે કેટલા આવે છે? અહીંયા આગળથી 42. અહીંયાથી ગણી જોઈએ તો 12 તરી 36, 36 અને 6 42 થઈ ગયા. તો એ રીતે અહીંથી લખી શકાય. તો આનું સૂત્ર CH2 ડબલ બોન્ડ CH3. તો આ આપણું અહીંયાથી પ્રોપીન થઈ ગયું. ત્યારબાદ 4 કાર્બન લઈએ તો બ્યુટીન, તો C4H8. આની અંદર 14 ઉમેરી દો તો આની અંદર 14 ઉમેરતા આપણે કેટલા થઈ જશે? 56 થઈ જશે. તો 14 ઉમેરતા 56. હવે અહીંયાથી CH2 ડબલ બોન્ડ CH2 CH3. ટોટલ 4 કાર્બન. એક કાર્બન ઉપર ડબલ બોન્ડ મૂકવાના છે, એક જગ્યાએ ડબલ બોન્ડ મૂકો અને બાકીના બધે સિંગલ બોન્ડ મૂકો. તો એ રીતે આપણે અહીંયા આગળથી સંયોજન બનાવવાના છે. 5 કાર્બન હોય તો પ્રોપીન, તો C5H10.
14 ઉમેરી દો આની અંદર એટલે અહીંયા આગળથી કેટલા થઈ જશે 70. ત્યાર પછી અહીંયા આગળથી CH2 ડબલ બોન્ડ CH2 ટ્વાઇસ CH3 જો 1 2 આની અંદર 2 તો 2 ને 2 4 ને 1 5 તો આ રીતે અહીંયા આગળથી પ્રોપીન માટે થઈ જશે. ત્યાર પછી 6 માટે હેક્ઝીન તો C6H12 14 ઉમેરી દો આની અંદર 84 થઈ જશે. ત્યારબાદ અહીંયાથી CH2 ડબલ બોન્ડ CH2 3 વખત CH2 કેટલી વખત આવશે 3 વખત એટલે પછી CH3. 7 માટે હેપ્ટીન તો હેપ્ટીન થઈ જશે તો હેપ્ટીન ની અંદર C7H14 આની અંદર 14 ઉમેરી દો સોરી 14 ઉમેરવાનું છે 98 CH2 ડબલ બોન્ડ CH2 4 CH3. 8 માટે ઓક્ટીન તો ઓક્ટીન માં અહીંથી C8H16 થઈ જશે આની અંદર 14 ઉમેરો તો અહીંયા આગળથી 112 CH2 ડબલ બોન્ડ CH2 5 CH3. 9 માટે નોનિન C9H18 આની અંદર 14 ઉમેરી દો તો 126 થઈ જશે. CH2 6 તો 6 7 8 ને 9 થઈ ગયા. 10 ડેકિન તો C10H20 આની અંદર 14 ઉમેરી દો એટલે 140. તો આ રીતે આપણે અહીંયા આગળથી જે છે કે આખી આલ્કીન માટેની સમાનધર્મી શ્રેણી જે છે કે આપણે અહીંથી બનાવી શકાય છે. આવી જ રીતે આપણે આલ્કાઇનની સમાનધર્મી શ્રેણી જે છે કે આપણે અહીંથી બનાવી શકતા હોઈએ છીએ. તો આલ્કાઇનની સમાનધર્મી શ્રેણી બનાવી છે તેમાં પ્રત્યય કયો લાગે આયન પ્રત્યય લાગે આલ્કાઇન તો એમાં પ્રત્યય કયો લાગે આયન તો આયન પ્રત્યય લાગે. સામાન્ય સૂત્ર શું આવે CnH2n-2 સંકરણ કયું થાય sp2 સંકરણ થતું હોય sp સંકરણ આવે તો એની અંદર કાર્બન કાર્બન કેટલા બંધ આવતા હોય છે ટ્રિપલ બંધ આવતા એટલે બંધ લંબાઈ કેટલી થઈ જાય છે એની 120 કાર્બન હાઇડ્રોજન 112 ખૂણો એનો થઈ જશે 180 ડિગ્રી આકાર રેખીય. તો આ રીતનું આલ્કાઇન નું સૂત્ર આવે. આલ્કાઇનમાં આયન પ્રત્યય લાગે સામાન્ય સૂત્ર CnH2n-2 સંકરણ sp આકાર જે છે કે રેખીય આવે ખૂણો 180 ડિગ્રી ટ્રિપલ બોન્ડ આવે એટલે 120 ડિગ્રી 120 પિકોમીટર કાર્બન હાઇડ્રોજન વચ્ચેની 112 પિકોમીટર. એવી જ રીતે આપણે અહીંયા આગળથી જે છે કે અહીંયાથી લઈએ તો આના નામકરણની અંદર શું થઈ જશે આ બધેથી એક એક આપણે હાઇડ્રોજન કાઢી દઈએ. તો અહીંયા આગળથી આપણે અહીંયા ટ્રિપલ બોન્ડ મૂકી દો બધી તો આ તમારા એથી સ્ટ્રક્ચર થઈ ગયા તૈયાર. તો આ ટ્રિપલ બોન્ડ મુકાઈ ગયા તો અહીંયા આગળથી આલ્કાઇન ના સ્ટ્રક્ચર થઈ ગયા. તો પહેલો આપણો અહીંયાથી આવશે ઇથાઇન આયન પ્રત્યય લાગી ગયો ઇથાઇન. સામાન્ય સૂત્ર શું આવે તો CnH2n-2 તો અહીંયા આગળથી કાર્બન કેટલા આવશે અહીંયા આગળથી 2 તો અહીંયા આગળ 2 તો 4 4 2 તો અહીંયા આગળથી કેટલા થઈ જશે C2H2 થઈ જશે. અહીંયા આગળ કાર્બન કેટલા છે 12 એક કાર્બન નો આણ્વિક દળ કેટલો 12 છે તો 12 તો 24 ને 2 અહીંયા આગળથી કેટલા થઈ જશે 24 ને 2 26. એવી જ રીતે પ્રોપાઇન તો અહીંયાથી પ્રોપાઇન માં શું થઈ જશે C3H4 થઈ જશે. તો અહીંયાથી જોઈ શકાય કે આમાં 3 હાઇડ્રોજન છે અને એક હાઇડ્રોજન અહીંયા છે તો ટોટલ 4 હાઇડ્રોજન અને 3 કાર્બન.
તો પ્રોપાઇન આની અંદર 14 ઉમેરી દો એટલે કેટલા થઈ ગયા 40. પછી બ્યુટાઇન, તો બ્યુટાઇન ની અંદર C4, આમાં CH2 જ ઉમેરવાના તમારે, તો C4H6 આની અંદર 14 ઉમેરી દો એટલે 54, તેનું સૂત્ર બની ગયું. પછી પેન્ટાઇન C5H8 આમાં 14 ઉમેરો એટલે 68. પછી હેક્સાઇન C6H10 આની અંદર 14 ઉમેરો 82. પછી હેપ્ટાઇન C7H12 આમાં 14 ઉમેરીશું એટલે 96. ઓક્ટાઇન C8H14 આમાં 14 ઉમેરી 110. નોનાઇન C9H16 124. ડેકાઇન C10H20 અહીંયા આગળ 14 ઉમેરી 138. તો આ રીતે જે છે કે આપણે અહીંયા આગળથી એના આની અંદર લાસ્ટમાં 18 આવશે, 18 C10H18. તો આ રીતે અહીંયા આગળથી જે છે કે આપણે આખી સમાન ધર્મી શ્રેણી લખી શકાય છે. ઓકે, થેન્ક યુ.